પ્રભારી સચિવ જેનું દેવને પ્રાચી, ઘંટિયા, સીમાસી, ઉના સહિતના સ્થળો પર પુલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય તેમજ તપાસ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત પુલોની સ્થિતિનો ચિતાર મેળવવા પ્રભારી સચિવ જેનું દેવન ગીર સોમનાથની મુલાકાતે છે. સવારે તાલાળા, ચિત્રાવડ, વેરાવળ બંદર અને કાચલી હિરણ નદી તેમજ વેરાવળ, તાલાળા તાલુકાના પુલોનું નિરીક્ષણ કર્યા બાદ બપોર પછી પ્રભારી સચિવ જેનું દેવને સૂત્રાપાડા, ઉના તાલુકાના પ્રાચી, ઘંટિયા, સીમાસી, ઉના નદીઓ પરના પુલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રભારી સચિવે જે માર્ગો અને પુલોના સમારકામનું કામ પ્રગતિ હેઠળ હોય તો ત્વરિત તેનું કામ પૂર્ણ કરવા, રોડ રસ્તાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા અને સ્થળ પર જઈ નિયમિત નિરીક્ષણ કરવા સહિતના સૂચનો સંલગ્ન વિભાગના અધિકારીઓને કર્યા છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.